પાર્ટ 2 માં આપનું સ્વાગત છે। ગામ નમૂના નંબર 11 એટલે કે લાવણી પત્રક કે તાળા પત્રક, જેને વસૂલ બાકી મેળનું કે માંગણા પત્રક પણ કહેવામાં આવે છે। ગામ નમૂના નંબર 12 એટલે પાહણી પત્રક, જેમાં કબજો અને પાક નોંધવામાં આવે છે। ગામ નમૂના નંબર 13 એટલે કે તુલવારી, કયો પાક કુલ કેટલા ક્ષેત્રફળની જમીનમાં ગામમાં થયો છે તેનો હિસાબ આ નમૂનામાંથી મળે છે। ગામ નમૂના નંબર 14 એટલે જન્મ મરણનું પત્રક, ગામની હદમાં જે કોઈ પણ જન્મ કે મરણ થાય તેની વિગતવાર નોંધ આમાં થાય છે। 14A એટલે શીતળા કાઢ્યાનો નમૂનો, શીતળા જેવા ચેપી રોગ જ્યારે ફાટી નીકળે ત્યારે આ નમૂનો આરોગ્ય ખાતા દ્વારા નિભાવવાનો હોય છે। 14B રોગચાળાનો રિપોર્ટ, 14C રોજિંદા રોગોનો રિપોર્ટ અને 14D એટલે ગામના ઢોરોના રોગોનો રિપોર્ટ। 14A થી 14D વચ્ચેના જે નમૂનાઓ છે એ ખાસ કરીને રોગ માટે અને આરોગ્ય ખાતા માટેની માહિતી માટે હોય છે। ગામ નમૂના નંબર 15 એટલે ગામના ઢોરો અને આર્થિક સ્થિતિ દર્શાવતું પત્રક। જે રીતે દેશમાં વસ્તી ગણતરી માણસોની થાય છે તે જ રીતે ઢોરોની પણ વસ્તી ગણતરી ગામમાં દર 5 વર્ષે કરવામાં આવે છે, જેનો આ નમૂનો ગામ નમૂના નંબર 15 છે। ગામ નમૂના નંબર 16 એટલે કે ગામની કઈ જમીનમાં પિયત માટે એટલે કે પાણી માટેના કયા સાધનો છે તેની નોંધ દર વર્ષે ગામ નમૂના નંબર 16 માં કરવામાં આવે છે। ગામ નમૂનો નંબર 17 એટલે કે ઇનવર્ડ આઉટવર્ડ રજિસ્ટર, ગામે તાલુકા પંચાયતથી, જિલ્લા પંચાયતથી, મામલતદારમાંથી, કોઈ પણ કચેરીઓમાંથી કોઈ પણ પ્રકરણ આવે એ પ્રકરણ આવક અને જાવક એ ઇનવર્ડ આઉટવર્ડ રજિસ્ટર તરીકે ગામ નમૂના નંબર 17 માં નોંધાય છે। ગામ નમૂના નંબર 18 એટલે પરિપત્રો વગેરે। તો ગામ નમૂના નંબર 18 માં પુસ્તકો, સરકારના પરિપત્રો, નામદાર કોર્ટોના હુકમો જે કાયમી ધોરણે સાચવી રાખવાનું હોય છે તેનું રજિસ્ટર ગામ નમૂના નંબર 18 માં થાય છે। હવે આપણે આ જોયું ગામ નમૂના નંબર 11 થી 18। ગામ નમૂના નંબર 1 થી 10 માટે આ અગાઉ આપણે વિડીયો બનાવેલો, જેની લિંક પાર્ટ 1 ની લિંક અહીં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। મિત્રો, ગામ નમૂના નંબર 1 થી 18 ને જો સમજવા હોય તો કદાચ એક નમૂના માટે એક કલાક પણ ઓછો પડે। પ્રત્યેક નમૂના માટે આપણે સેપરેટ વિડીયો બનાવવાના છીએ। જો આ માહિતી તમને યોગ્ય અને સારી લાગી હોય તો ચોક્કસથી તમે લાઈક કરજો અને ફોલો કરજો। વિશેષમાં જ્ઞાન વહેંચવાથી વધે છે, તો આને રિપોસ્ટ પણ તમે જરૂર કરજો। નજીકના સમયમાં ફરીથી મળીશું। આજ માટે થેન્ક યુ, ગુડ બાય, વેરી મચ।